ઉનાળાની સિઝનમાં સૌથી વધારે ખાવામાં આવતું ફળ એટલે કે તરબૂચ. નાના હોય, મોટા હોય કે વડીલ હોય, બધાને પસંદ હોય છે તરબૂચ. સ્પેશિયલી સમર્સમાં એની ડિમાન્ડ વધારે હોય છે બિકોઝ એ હાઇડ્રેટ રાખે છે તમારા બોડીને, અને સ્વીટ હોય છે એટલે તમારા ઇલેક્ટ્રોલાઇટ્સને બેલેન્સ રાખે છે. તો ડિમાન્ડ પણ વધે છે, અને માર્કેટમાં ડિમાન્ડ જે વસ્તુની વધારે હોય બટ એનું ઉત્પાદન એટલું બધું ન હોવા છતાં લુચ્ચા વેપારીઓ એના સાથે કેમિકલીથી એને છેડખાની કરીને વધારે એનું ઉત્પાદન કરે છે અને માર્કેટમાં વેચે છે. રિસેન્ટલી હમણાં એક નવી મુંબઈમાં કિસ્સો આવ્યો છે કે એક ફેમિલીએ રાતે તરબૂચ ખાધું અને સૂઈ ગયા અને સવારમાં એમની મૃત્યુ થઈ ગઈ. પરિવારમાં 4 લોકો હતા, ચારે મૃત્યુને ઘાટ પામ્યા છે. ઓનલી બીકોઝ ઓફ રીઝન ઇઝ દેટ કે એ લોકોએ રાતે તરબૂચ ખાધું હતું અને એમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે એમના બોડીમાંથી પોઈઝન મળ્યું છે. મારું ખાલી એટલું જ કહેવાનું કે આ લુચ્ચા વેપારીઓ સુધરશે નહીં. સરકાર કોઈ પણ એના પર તબક્કાઓ નહીં લેશે કે એના પર કોઈ કંટ્રોલ નહીં આવશે. તો એના માટે આપણે શું સ્ટેપ્સ લેવા એની જાણકારી આપણને હોવી જોઈએ. જેમ કે ઓર્ગેનિકલી પાકેલું તરબૂચ અને કેમિકલથી પાકેલું તરબૂચમાં શું તફાવત હોય છે એ તમને જરૂર ખબર હોવી જોઈએ. તો ચલો જાણીએ.